પ્રેમ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે. ગોપી એટલે કોઈ વ્યક્તિ નથી કે માત્ર બહેનોને જ ગોપી કહેવાય એવું નથી. ગોપી ભગવાનની પ્રત્યેની તમારી પ્રેમ લક્ષણા ભક્તિ કેવી છે, ભગવાન ઈશ્વર પ્રત્યેનો તમારો લગાવ કેવો છે, ઈશ્વર પ્રત્યેની તમારી ભક્તિ કેટલી છે, આનું નામ ગોપી. ગોપી ભાવ જ્યાં સુધી આપણામાં ન જાગે ત્યાં સુધી આપણે ભગવાન કૃષ્ણના દર્શન ન થાય. ત્યારબાદ ચીરહરણની કથા આવે છે. ઘણા લોકો ઘણી બધી કથાઓમાં પણ તમે સાંભળ્યું હશે કે ભગવાન કૃષ્ણ કદંબના વૃક્ષ ઉપર વસ્ત્ર ચોરીને ચડી જાય છે. ગોપીઓ નદીઓમાં સ્નાન કરતી હોય તો ગોપીના વસ્ત્ર ચોરીને કદંબના ઝાડ ઉપર ચડી જાય. આવું બહેનો ઘણા કીર્તનમાં પણ ગાતા હોય. અને ઘણાની માનસિકતા એવી હોય કે ભગવાન કૃષ્ણ ગોપીઓના વસ્ત્ર ચોરી કરે. તમને સાચું લાગે ખોટું? ભગવાન કૃષ્ણ ક્યારે એવું કરે? વસ્ત્રની ચોરી કરે, કદાચ માખણની ચોરી કરે, દૂધની ચોરી કરે, પણ વસ્ત્રની ચોરી કરે? જેણે 999 ચીર કોના પૂર્યા? દ્રૌપદીના પૂર્યા. ઈ શું યમુનાને કિનારે કોઈ ગોપીના વસ્ત્ર ચોરી લે? હે? ભગવાન કૃષ્ણનો અવતાર એટલા માટે થયો છે કે અધર્મનો નાશ થાય ને ધર્મની સ્થાપના થાય. તો એવું કૃત્ય ક્યારેય ન કરે કે જેમાં ધર્મને ગ્લાનિ થાય, કોઈ સ્ત્રીની કે કોઈ અબળાની લાજ લૂંટાય. એવું ભગવાન કૃષ્ણ ન કરે. એ તો લાજ પૂરવા વાળો છે, લાજ રાખવા માટે આવ્યો છે, લાજ કાઢવા માટે નથી આવ્યો. એક કથા છે ભાગવતની અંદર, કથા છે કે ચીરહરણ. આ કયા ચીર? આધ્યાત્મિક રીતે જો દર્શન કરો તો ભગવાન કૃષ્ણએ જે વસ્ત્રનું હરણ કર્યું છે એ વાસના રૂપી વસ્ત્ર છે. કયા? જે મારી તમારી બધાની અંદર છે. વાસના જે છે, આ વાસના રૂપી વસ્ત્રોનું હરણ ભગવાન કૃષ્ણ કરે છે. શરીર ઉપરના વસ્ત્ર નહીં. પરંતુ ઘણા લોકો આધ્યાત્મિક દર્શન ન કરાવે એટલે લોકોને એમ થાય કે ભગવાન કૃષ્ણએ વસ્ત્ર તો ચોરી કર્યા રહેશે, કદમના ઝાડ ઉપર ચડી ગયા છે. ગોપી શબ્દનો અર્થ થાય ઇન્દ્રિયેભ્યો ભક્તિ રસમ પીબતી ઇતિ ગોપી. ગોભી પીબતી, ગોપીનો ગોભી અર્થ છે ભક્તિ રૂપી રસ જે ગ્રહણ કરે, ભક્તિ રૂપી રસનું જે ગ્રહણ કરે એનું નામ ગોપી છે. જે પ્રત્યેક આંખથી, કાનથી, મનથી, જીભથી, પ્રત્યેક ઇન્દ્રિયોથી ભક્તિ રસમાં તરબોળ થઈ જાય, હંમેશા કૃષ્ણ 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 કરે, આનું નામ છે ગોપી. ગો ઇન્દ્રિયાણી યાતિ ઇતિ ગોપ. ઇન્દ્રિયોને ભક્તિ રસથી પુષ્ટ કરવાની છે. દરેક ઇન્દ્રિયોને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, દરેક ઇન્દ્રિયો જે છે આને ભક્તિ રસમાં તરબોળ કરવાની છે. ત્યારે આપણામાં ગોપી ભાવ જાગે. આપણે નામ રાખી દઈએ ગોપી મંડળ, પણ ગોપી ભાવ તમારામાં કેટલો છે? હે, આ મહત્વનું છે. ગોપી ભાવ હોવો જોઈએ. જેવું નામ છે એવા ગુણ હોવા જોઈએ. હે, નામ હોય શાંતાબેન પણ શાંતિથી બેહે જ નથી, કામનું શું? એનામાં શાંતિ જ ન હોય.
જેવા નામ છે એવા ગુણ હોવા જોઈએ. ગોપી મંડળ જો તમે નામ રાખતા હો તો તમારામાં ગોપી ભાવ આવવો જોઈએ. તેમજ આજની કથામાં મારા પિતાશ્રીની પણ ઉપસ્થિતિ છે. લગ્ન પ્રસંગ